વિદ્યાર્થીઓ અને વાલીઓ, જો જેવી રીતે સ્વામિનારાયણનું થયું તેવી રીતે કર્ણાટકામાં એક જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ છે, એની પણ સીટ મેટ્રિક્સ 0 કરી દીધી હતી. પરંતુ એ લોકો કેસ લડ્યા, હાઈકોર્ટમાં ગયા, તો હાઈકોર્ટે ડિસિઝન આપ્યું કે એનએમસીનો જે શું કહી છે જજમેન્ટ જે છે સીટ મેટ્રિક્સ 0 કરવું એ અયોગ્ય છે. તમે કોલેજની સીટ 0 ના કરી શકો જો કોલેજ તમારા નોર્મ્સ પ્રમાણે ચાલતી હોય. હવે બ્રાઇબરીનો કેસ છે તે ચાલતો રહેશે, એનાથી કોલેજની આ સીટ મેટ્રિક્સ પર કોઈ ફરક ના પડે. એટલે કર્ણાટકા હાઈકોર્ટે એનએમસી પર એના ઓર્ડર પર સ્ટે મૂકીને એનએમસીને ઓર્ડર કર્યો છે કે આ 200 સીટ આ કોલેજોને પરત કરો, અને કર્ણાટકા કાઉન્સિલિંગથી થતી હોય તો કર્ણાટકા કાઉન્સિલિંગ, અને ઓલ ઇન્ડિયાથી થતી હોય તો જ્યાંથી થાય છે ત્યાં કાઉન્સિલિંગમાં એની પરમિશન આપી છે. એ જ રીતે સ્વામિનારાયણ કોલેજવાળા પણ જો ગુજરાત હાઈકોર્ટમાં જાય તો એમને આ ફેવર મળી શકે છે, કેમ કે એચસીનો ઓર્ડર જે છે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ પર ડિપેન્ડ કરે છે. તો આપણા સ્વામિનારાયણવાળા પણ જાય કે ભાઈ જે કેસ ચાલે છે બ્રાઇબરીનો હોય કે જે પણ હોય એ ચાલતો રહે, પણ સીટ મેટ્રિક્સ 0 કરવું જ્યારે કે કોલેજવાળા એનએમસીની બધી ગાઈડલાઇન મુજબ સ્ટાફ રાખતા હોય, બધી વ્યવસ્થા રાખતા હોય તો સીટ મેટ્રિક્સ 0 ના કરી શકાય. હા, ભરૂચ અને અમરેલીની જે સીટ કાપી લેવામાં આવી છે તે એનએમસીના નોર્મ્સને ફોલો ન કરવાના કારણે કાપી લેવામાં આવી છે, એ વસ્તુ બરાબર છે. પણ સ્વામિનારાયણ કોલેજની બ્રાઇબરી કેસના કારણે આ સીટ મેટ્રિક્સ 0 કરી છે, તો આ વસ્તુ ખોટી છે. અને સ્વામિનારાયણ કોલેજવાળાએ ગુજરાત હાઈકોર્ટમાં જવું જોઈએ અને એનએમસીના ઓર્ડર પર સ્ટે લગાડીને ચાલુ વર્ષે કાઉન્સેલિંગ કરવી જોઈએ. આ ઉદાહરણ આજનું જ છે, એટલે ગઈકાલ 3 તારીખ આજનું જ રિપોર્ટિંગ છે. આ મેડિકલ કોલેજનું છે, મેડિકલ ડાયલોગ કોલેજ છે ને એનું છે. તો આજની જ આ રિપોર્ટ છે કે કર્ણાટકામાં આવી રીતે થયું છે. જેવી રીતે સ્વામિનારાયણનું 0 થઈ ગયું, ત્યાં પણ 0 થઈ ગઈ હતી, પણ એ લોકોની કાઉન્સિલિંગમાં ફરી આવી ગઈ છે. એ જ રીતે સ્વામિનારાયણવાળા પણ કોલેજ આપણે હાઈકોર્ટમાં જાય તો એમને પણ સીટ પાછી મળી શકે છે. અને જે પેલી વાત છે ને આપણી, તે જો અહીંયા પણ પુરવાર થાય છે કે રિલીફ ફોર કર્ણાટકા એનએમસી અપ્રુવ્સ એડિશનલ 450 MBBS સીટ્સ. ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો, અમુકને શંકા હતી, તો આ મેડિકલ ડાયલોગ્સમાં જો 3 સપ્ટેમ્બરની રિપોર્ટ છે કે 450 સીટ્સ કર્ણાટકામાં વધી ગઈ છે સેકન્ડ રાઉન્ડ માટે, બરાબર. એ જ રીતે કેરાલાની બી રિપોર્ટ છે. કેરાલામાં પણ 2 કોલેજ ગવર્મેન્ટ જે છે એમાં સીટ વધી ગઈ છે. હા, એનએમસી નોટ ટુ 2 ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ ઇન કેરાલા, 100 MBBS સીટ્સ ટુ બી એડેડ, એટલે 50 સીટ મળી છે. એટલે ગઈકાલે જે મારો વિડીયો હતો એમાં જે શંકા હતી અમુક લોકોને, એ શંકા દૂર કરવા માટે આ વિડીયો અપલોડ કર્યો છે. અને આપણું ગુજરાતનું એક ન્યૂઝપેપરનું કટિંગ પણ મૂક્યું છે, એમાં પણ લખ્યું છે કે ફક્ત એસિકને 50 સીટ્સની, એસિક્સ બાપુનગરને 50 સીટ્સની પરમિશન મળી છે, બીજી કોઈ પણ કોલેજને પરમિશન મળી નથી. અને આમાં એવું લખ્યું છે કે 100 સીટ માંગી હતી પણ 100ની જગ્યાએ 50 જ મળી છે. એટલે આ જે ગઈકાલનો વિડીયો છે એ બરાબર જ લાગે છે, આમાં કોઈ શંકા નથી. ને સેકન્ડ રાઉન્ડની આપણી ચોઇસ ફિલિંગ આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે કેટલી કાર તમને એવું હોય કે ભાઈ વધારે આવે તો સારું ને, હું તો પ્રાર્થના કરું, દુઆ કરું કે વધારે આવી જાય તો બધાને એડમિશન મળી જાય. પણ આ તમારી જે શંકા હતી એના માટે આ મેં અપલોડ કર્યો છે. અને લાસ્ટમાં જુઓ કે વેટરનરીની વેબસાઇટ પર બધાની મેરિટ લિસ્ટ જે છે ને અપડેટ થઈ ગઈ છે. તો જેને ત્યાં નોંધાવ્યું હોય નામ, તે મેરિટ લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકે છે. એટલે નવેસરથી અપડેટ થઈ છે, એ જોઈ લેજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન ઓન રાખો, વિડીયોને લાઈક કરો અને બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.